ગુજરાતમાં બે જુડવા ભાઈઓએ એપલની સિક્યુરિટીને પણ ગોથે ચડાવી. જોડિયા ભાઈઓ એટલા સમાન છે કે આઈફોન પણ ખાઈ જાય છે થાપ. વાત છે વડોદરાના પાદરાના બે જોડિયા ભાઈઓની. મુવાલ ગામે રહેતા કર્તવ્ય પરમાર અને કીર્તન પરમારના દેખાવ કોઈને પણ ચકરાવે ચડાવે. તેમનો માત્ર ચહેરો જ સમાન નથી, હાઈટ પણ સરખી છે, શરીરનો બાંધો પણ સરખો છે અને વાળની સ્ટાઇલ પણ બંનેની એક જ જેવી છે. બંનેના ચશ્માના નંબર અને ચશ્માની ફ્રેમ પણ એક સમાન છે. આ ભાઈઓની હમશકલ એટલી એક સમાન છે કે તમે પહેલી નજરે તો કોણ અલગ છે તે જ ઓળખી ન શકો. જેમાં દુનિયામાં કોઈ હાઈ સિક્યુરિટી આવતો આઈફોન પણ બંને ભાઈઓમાંથી કોણ તેને લોક કર્યો છે અને કોણ તેને ઓળખવાની અને અનલોક કરવાની છે તેમાં પણ થાપ ખાઈ જાય છે. આ બંને ભાઈઓ પોતપોતાના આઈફોનને એકબીજાના ફેસ આઈડીથી ખોલી શકે છે. આનાથી પણ વધારે વાત તો એ છે કે આ બંને ભાઈઓ જન્મથી શરીરમાં મોનોઝાઇકોટિક સેલ ધરાવે છે, જેનાથી તેઓ જુડવાની સાથે સાથે બંનેને લાગણીઓ, વિચાર, અનુભૂતિ પણ એક સરખી જ આવે છે. બંને ભાઈઓ ક્યાંક કોલેજ જાય તો પણ કોલેજમાં શિક્ષક માટે તેમને ઓળખવા મુશ્કેલ બને છે. ક્યાંક સરકારી કચેરી ખાતે ફોર્મ ભરવા ગયા હોય ત્યાં પણ કર્મચારીઓને ઓળખવા તેઓને મુશ્કેલ પડી જાય છે. જનરલી કોઈ પણ વસ્તુ ધારો કે કોઈ પાસવર્ડ છે, કોઈ ફેસ આઈડી છે, જેથી લોકો ડિફરન્સ આવતો હોય લોકોની અંદર, પણ એ અમારા અંદર સેમ છે. કોઈ ફેસ આઈડી છે તો તમે ધારો કે મારું રાખો તો મારો ભાઈ છે એ ઓબ્વિયસલી ઓપન કરી શકે છે, એ આઈફોન હોય કે એન્ડ્રોઈડ હોય કોઈ પણ. શું અભ્યાસ કરો છો અને તમે સાથે જ કોલેજમાં? હા, એટલે અત્યારે અમારે એન્જિનિયરિંગ ચાલુ છે MS માં અને બંને સાથે જ છે. જ્યારે અમે એન્જિનિયરિંગનું ફોર્મ જ્યારે સબમિટ કરવા જતા એટલે વેરિફિકેશન માટે, તો પહેલાં મારો વારો હતો તો હું ગયો અંદર અને પછી એ લોકોએ વેરિફિકેશન પ્રોસેસ પૂરી કરી. ત્યારબાદ થોડી મિનિટ પછી મારો ભાઈ ગયો તો એ લોકોએ એવું કીધું કે તારું તો પૂરું થઈ ગયું, તું જઈ શકે છે. પછી થોડા સમય પછી મારા પપ્પા આવ્યા અને એવું કીધું કે તમે જે કર્યું આ વ્યક્તિ છે અને જે તમે કરવાના છો આ વ્યક્તિ છે. એટલે કોઈક વાર એવું થાય કે તું તો હમણાં જ આવી ગયેલો છે, મેં તને જોયેલો છે, તારું કામ થઈ ગયું, એટલે એ રીતના બધા. મારા ભાઈનું નામ કર્તવ્ય, એટલે એકચ્યુઅલી બંને ટ્વિન્સ છે. તો કેટલીક વાર એવું થાય કે હું ધારો કે લેક્ચર ભરીને આવ્યો હોય અને કંઈ ફ્રી લેક્ચર અંદર કંઈ બહાર બેઠો હોય કે કંઈ મારું હોમવર્ક કરતો હોય તો જે મારા ફ્રેન્ડ સર્કલ લોકો છે એ લોકો એવું કહે કે તું તો લેક્ચર ભરતો હતો કે હવે મેં તને જોઈને આવ્યો કે, એ લોકો એવું કહેતા હોય. અને પછી એટલે એ લોકોને સમજાવવા પડે કે ના, એટલે એકચ્યુઅલી હું મારા ભાઈ બંને સેમ છે એવું. અને ઘડીક વાર એ લોકો ભૂલા પડી જાય. એને એવું કે એવું કર્તવ્ય ચાલ મારી જોડે, મારે લેક્ચર ભરવાનું છે, ચાલ સંગાતી એવું કે. એટલે તમારા ફેસ તો સરખા જ છે, જોકે એની પછી તમારી આંખો જે છે એ આઈરિસ પણ સેમ છે. સેમ જ છે. એની અંદર કદાચ મોબાઈલ ફોનને લઈને કદાચ ફેસ આઈડી હોય તો શું થાય? તો એ ઓબ્વિયસલી ઓપન થઈ જાય. થઈ જાય? હા. ઇમ્પેક્ટ જ્યારે આઈફોનની અંદર સિક્યુરિટી આઈડી ધારો કે આપણે મારી ફેસ આઈડી તો પણ એ ખુલી જાય આઈરિસથી.